સાહેબ દીકરા કેવા છે ને એનું બહુ મહત્વ છે. પરિવારની માલિપા મા બાપનું નામ ઉજળું બનાવે એવા સંતાનોની જરૂર છે. આજે પરિવારની માલિપા આજે આપણે જાગરણ કરવા માટે ભેગા મળ્યા છીએ. આ મોટું કારણ સંસ્કારનું છે. આજે લીલાબાઈએ જસભાઈ એવા સંસ્કારો પરિવારમાં આપ્યા છે. ત્યારે આજે એમની યાદમાં જસભાઈની યાદમાં આપણે ભેગા મળ્યા છીએ પરમાત્માનું સ્મરણ કરવા માટે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 33 કરોડ દેવ 52 વીર 64 જોગણીનો ઉલ્લેખ છે, પણ હજી સુધી કોઈ દેવી દેવતા આપણે સાક્ષાત જોયા નથી. સાક્ષાત ધરતી માતે જીવતા જાગતા કોઈ દેવ હોય તો એ મા બાપ અને સદગુરુ છે, જે આપણી ભેગા રહી ખરા ખોટાની સમજણ આપે. અહીંયા જવાય અહીંયા ન જવાય, આ કરાય આ ન કરાય, આપણી સાથે રહી અને સુખ દુઃખ ભોગવતા જાય ને આપણને ભોગડાવે અને સહન કરવાની સહન શક્તિ આપે એવા કોઈ જીવતા જાગતા દેવ છે તો એ મા બાપ અને સદગુરુ છે. મા બાપ છે એ સમાજ અને સંસારમાં ઉભો રહેતા શીખવાડે, અને સદગુરુ છે ને એ સંસાર રૂપી દરિયો તરતા શીખવાડે. મા બાપ છે એ બહારનો મેલ ધોવે છે અને સદગુરુ છે એ ભીતરનો મેલ ધોવે છે. આજે એક પિતાના પ્રસંગમાં એક બાપના પ્રસંગમાં ભેગા મળ્યા છે. સાહેબ ભલે વરદીના વાણા વીતી ગયા હોય, પણ આ તો આપણી કહેવત છે ને કે જેની ગોદડી જાય એને ટાઈટ વાય. જે દીકરા દીકરીઓને બાપે કેટલા લાડ લડાવી. આજે દીકરા મનોજભાઈ, દીકરી નૈનાબેન, ગીતાબેન, આ બાપે કેટલા લાડ લડાવી. આ જગતના તમામ દુકડાઓ સહન કરી અને મોટા કર્યા હોય, એ દીકરા દીકરી બાપને કેમ ભૂલી શકે સાહેબ? આજે પરિવારની માલિપા એક બાપના પ્રસંગમાં ભેગા મળ્યા છે તો એમ કેવું પડે મારે કે હર મોસમ બદલતા હૈ જમાને કા રૂપ દેખકર, हर मौसम बदलता है जमाने का रूप देखकर, लेकिन बाप नहीं बदलता बेटे के बुरे हालात देखकर. તમે જોજો બધાય સંબંધોની માલિપા ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે. કોઈ પણ સંબંધ હોય સ્વાર્થ વગરનો કોઈ સંબંધ છે નહીં. તમારો 50,000 કે લાખ રૂપિયા પગાર હોય ને તો ઘરે રોજ ઘી વાળી રોટલી બનતી હોય, પણ જ્યારે રિટાયર થઈ જાવ ને ત્યારે એની જ પત્ની હોય. ઘી વાળી છોડો, તેલ લાગે તો સારી વાત છે. આ બધો સ્વાર્થ છે સાહેબ. પણ એક માં અને બાપનો સંબંધ એવો છે ને એની માલિપા કોઈ સ્વાર્થ નથી સાહેબ. જે બાપ મહિનાના 30 દિવસ, વર્ષના 365 દિવસ 8-8 કલાક 12-12 કલાક મજૂરી કરી એક પાય ભેગી કરી અને એમ કહેવાય પોતાનું બેલેન્સ ભેગું કરતો હોય, અને એમાં દીકરો એમ કે પપ્પા મારે મોટરસાયકલ લેવી છે, એક સેકન્ડ નો વિચાર કર્યા વગર ધડાક લઈને એટીએમ ગઈને લાખ રૂપિયા દઈ દેશે. બાકી લાખ રૂપિયા એને કમાતા વરહ વીતી જાય છે સાહેબ. સંતાનો માટે એક ક્ષણ પોતાનું જીવન હોમી નાખ્યું આખું. સારા દીકરા હોય તો આવો પ્રસંગ કરાવે, નકર તો ઘણીવાર દીકરાઓ મા બાપને એમ કહે છે તમે અમારી હાટું શું કર્યું છે. અને જ્યારે દીકરાઓ કોઈ આવા પ્રશ્ન કરે કે તમે અમારા માટે શું કર્યું છે, અને ત્યારે બાપ કાંઈ બોલે નહીં સાહેબ. પણ બાપ મનમાં વિચારતો હોય બેટા શાંતિ રાખ, કાલે તું બાપ બનીશ અને તારો દીકરો જ્યારે આ પ્રશ્ન તને કહેશે કે તમે અમારા માટે શું કર્યું છે, ત્યારે તને જવાબ મળી જાય કે અમે કેટલું કર્યું છે સાહેબ. અગણિત છે ઉપકારો એના, અગણિત એટલે ગણી નો હકાય. મેં પેલા જ કીધું ને કે આ કાયાની ચામડી ઉખેડી એની મોજડી બનાવી જો મા બાપને પહેરાવવામાં આવે ને સાહેબ, તો એના મા બાપના ઋણમાંથી તમે હું મુક્ત નથી થઈ શકાય. એના અઢળક ગુણો આપણી માથે છે. મા બાપના સદગુણોનો કોઈ પાર નથી આપણા માથે. જેમના ઉપકારોનો બદલો આપણે એક જન્મમાં નથી ચૂકવી શકતા. મા બાપ એટલે ધરતી માતે જીવતા જાગતા દેવને એમાંય બાપ. તમે જોજો ઘરની માલિપા બાપ એક પાત્ર એવું છે કે ગમે એટલી મૂંઝવણ હોય, ગમે એટલી ચિંતા હોય, ગમે એટલું દેવું થઈ ગયું હોય તો ઘરનો ઉમરો ચડે ને એટલે તમામ દુઃખને દિલમાં દબાવી અને આખા પરિવાર સામે હસતું મોઢું રાખે ને એનું નામ બાપ છે સાહેબ. દિલમાં હજારો દર્દ છુપાવી અને પરિવારની સામે હસતું મુખડું રાખે ને એનું નામ બાપ છે. માં તો કદાચ થોડું ઘણું દુઃખ હોય તો આંખમાંથી વહાવી લે, હાવડા વહાવી લે એટલે દુઃખ હળવું થઈ જાય. બાપ તો એવો અભાગ્યો છે ને સાહેબ કે પરિવારની સામું રોય પણ નથી શકતો. ગમે એટલું દુઃખ હોય ને અને આહુડા પાડવા કરતા આહુડા પીવાને સાહેબ એ બહુ કઠણાઈ વાળા છે. અને બાપ ગમે એટલું દેવું થઈ ગયું હોય, ગમે એટલી ચિંતા હોય, દીકરાઓ દીકરીઓ જુવાન થતી હોય, પૈસા હોય નહીં, તો દરેક પરિસ્થિતિની માલિપા એ તમામ આહુડાને પી જાતો હોય છે ને એનું નામ બાપ છે. માં છે ને એ ચાંદા જેવી છે, માં છે એ ચંદ્રમા જેવી છે, અને બાપ છે ને એ સૂરજ જેવો છે.
માં ચાંદા જેવી એટલા માટે છે કે માં શાંત હોય, માં શીતળ હોય. અને બાપ સૂરજ જેવો એટલા માટે છે સાહેબ કે તપે ખરો, ગરમ થાય, પણ ઘરમાં ન હોય ને ત્યારે એના વગર ઘરમાં અંધારું પણ થઈ જાય છે સાહેબ. ઘરનું અજવાળું કોઈ આપનાર હોય તો એ બાપ છે, ઘરને પ્રકાશ કોઈ આપતો હોય તો એ બાપ છે. પરિવારની મલપા આજે એક બાપના એક પિતાના પ્રસંગમાં ભેગા મળ્યા છીએ ત્યારે કેવું છે કે આજે નથી કરવી રસિક શણગારની વાતો, હે કે નથી કરવી રસિક શણગારની વાતો, કે પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, પણ સજ્જનો આ જમાનો માંગે છે સબળ સંસ્કારની વાતો, સબળ સંસ્કારની વાતો. અત્યારે રામાયણ મહાભારતની વાતો કરવાનો કોઈ મહત્વ રહેતું નથી ઘર આંગણે જો મા બાપ દુખી હોય તો. પરિવારની મલપા જીવતા જાગતા દેવ મા બાપ છે. આજે એક પિતાના પ્રસંગમાં ભેગા મળ્યા છે. જે બાપે આજે વરહદી પહેલા આ કાયામાંથી પ્રાણ છોડ્યા હશે ત્યારે એ પરિવારની હાલત શું હશે? જે પરિવાર સાથે 30-35 વર્ષ 40 વર્ષ કાઢ્યા હોય અને ઓચિંતાના આ દેહમાંથી પ્રાણ છોડ્યા હોય ત્યારે આખો પંખીડાના માળા જેવો પરિવાર પડી ભાંગ્યો હોય અને ત્યારે આ દેહ મેલી, આ સંસાર મેલી અને કોઈ પણ પરિવારમાંથી જાય ને ત્યારે થોડાક દિવસ સુધી તો એમના ઘરની માલિપા ભણકારા વાગતા હોય અને ત્યારે દીકરાઓ દીકરીઓ પિતાને યાદ કરતા હોય અને ત્યારે કવિ શબ્દમાં શું લખે છે?